સંસ્થા છે સેડાની અંદર અને અમારી સંસ્થામાં આજથી 9 વર્ષ પહેલાં ગાડી ડે છોડ્યો એની પુણ્યતિથિ આ 25 ઓગસ્ટ છે. તો અમારી સંસ્થાનું એક એવું ખાસ સ્વપ્ન છે કે આપણા ભારતની અંદર 10 કરોડ યુવાન ભાઈ બહેનોને આપણે વ્યસન છોડાવવાનું છે. કારણ કે આપણે એટલી ઈમાનદારીથી નોકરી કરીએ છીએ, એટલી ઈમાનદારીથી ધંધો કરીએ છીએ, પણ આ શરીરરૂપી મંદિરને આપણે સાચવતા નથી. પાન, બીડી, ગુટખા ખાઈને શરીરને શું કરીએ છીએ? બીમારીનું ઘર બનાવીએ છીએ. એટલે ભગવાને અમને સંદેશ આપવાનું કહ્યું કે જેટલા પણ ભાઈ બહેનો છે એને આપણે, તમે જુઓ કે આપણે ડ્રાયફ્રૂટ કે દૂધ ખાવું હોય ને ઘી ખાવું હોય તો આપણે એવું શું કહીએ કે બધું મોંઘું છે. પણ દૂધના, પાન, બીડી, મસાલાના તમે ભાવ કરીને સરવાળો કરો ને તો વધારે આમાં નાખીએ છીએ. એટલે આપણો ભારત દેશ સુખી અને સમૃદ્ધ તો આ જ વિશ્વગુરુ બનાવવા માટે આપણા વડાપ્રધાનને આપણે બધા મહેનત તો કરીએ છીએ, પણ સૌથી મોટી કમી કઈ છે આપણી અંદર? સ્વચ્છતાની. એટલે પહેલી સ્વચ્છતા આપણે કઈ લાવવાની છે? આપણા શરીર. અને શરીરને તમે જો તમારા ઘરની અંદર માતાજી છે, માતાજીની મૂર્તિ આગળ તમે ક્યારેય બીડી કે મસાલો નહીં મૂકો. તો ભગવાને આપણને આ 33 કરોડનું મંદિર આપ્યું છે. કેટલા કરોડનું? હમણાં લીવર કે કિડની ખરાબ થાય ને તો તમને ટ્રાન્સપ્લાન્ટ માટે કહેશે ને તો ખબર પડશે કે કેટલું આપણને તકલીફ પડે. તો ભગવાને કહ્યું છે કે પહેલું સુખ જાતે નેરા ક્યારે કહેવાય? આપણે શરીરની નિર્વ્યસન બનાવીશું ત્યારે. એટલે જો તમારી અંદરની ભાવના સારી હશે કે મારે વ્યસન છોડવું છે તો એના બધા બહુ રસ્તા છે, પણ તમારો પહેલો સંકલ્પ હોય તો. એટલે આ પાવન રક્ષાબંધને અમે પવિત્ર બહેનો તમને એક જ સંકલ્પથી રાખડી બાંધવા આવ્યા છે કે અમારા બધા ભારતના ભારતીય ભાઈ બહેનો નિરોગી, તમને કોઈ બીમારી ભગવાન આવવા દે નહીં. પણ એ ક્યારે શક્ય છે? વ્યસન નહીં કરો તો. આજે અમે નાનકડો સંકલ્પ લઈને આવ્યા છે, એ સંકલ્પ તમારા મારી જોડે લેવાનો છે. બહુ જ તમને લાગે કે દિવસના 5 મસાલા ખાઈ એની બધી શું કરી